હે મંજુ મામી, બોલો ને ભાણી બેન. તમને રાંધતા આવડે છે? લે, રાંધતા તો આવડે જ તેને. અવડી મોટી થઈ રાંધતા નો આવડતું હોય? ઈ સાચું, પણ આ તો મને એમ થયું હું પૈણીને આવીને ત્યારે મન કાઈ નહોતું આવડતું, તો મેં કીધું હું તમને પૂછી લઉં એમ. હા, ઈ વાત હાચી. આમ તો ભાણી બેન હારા છે. તો હું તમને કેવી લાગતી? હારા જ લાગતા થા. તે હું તમને શું કહું છું મંજુ મામી, હા કે અહીંયા રામજી મંદિર છે ને, હા ત્યાં કીર્તન શીખવા મારે જાવું છે. લે હે. હા, તમે મેં કીધું તમે અહીંયા રાંધી નાખો, બધું બકાલું મેં કાપીને મૂકી દીધું છે, શાક તમે કરી નાખજો, રોટલા કરી નાખજો, તો હું પાછી વી આવીશ. લે હે. હા, તમે કીધું મારે થોડા થોડા કીર્તન આવડી ગયા છે, થોડા થોડા શીખવાના છે ને, હા તે મેં કીધું હું બેહું તો આવડી જાય. તે કેવું છે તો આપણે બે જાવી હાલો. ના ના, બેયને નથી જાવું, તો હું એકલી જાઉં. આખા ઘરને કીર્તન ન કરાય, નકર આ બધા અહીંયા ભૂખ્યા રહેશે. ફેર તો હું ત્યાં કીર્તનમાં જાતા હું ને, તો મેં વકાલું કાપીને મૂકી દીધું છે, તમે શાક કરી નાખજો ને રોટલા કરી નાખજો. હા તે એમ કરું, શાક કરી નાખું ને તમે કીર્તનમાં થાવીને રોટલા ઘડી નાખજો. હા તે વાંધો ને, હું ઘર નાખીશ હો. હા જાવ. તમને ભાવે ને એવું કરજો. હો. બાપુ ડોહા, એ બાપુ ડોહા, એલા કોણ આવ્યું? એ ભૂરી, આઈ તું તોલાળો ને. એ મંજુ નહીં તું? હા તું બાપુ દાદાને પાવણે ને વહી આવી? હા, આ તમે સોવા આવ્યા થા ઈ જ તે ને? હા. એમ નહીં, પણ તો શરમ બરમ લાગ્યું નહીં તમને? કોને? હવે ઈ ગઢા હારે લગ્ન કરવામાં શરમ ન લાગી? ના ના, માર બાપુ કેમ માર કરવું પડે ને, એમાં મારો શું વાંક છે? એમ નહીં તો મારે હારે લગ્ન કરવામાં તારો શું વાંક હતો? પણ માર બાપુએ કીધું એટલે મેં કરી વાળ્યા લગન. ક્યાં જો ક્યાં બાપુ ડોહો તારે? હવે હું એની જાન રાખીને નો બેહું. ઈ શા સાઈયા મારી એને ભડતુંય નથી. ઈ બાપુ ડોહાની 18 બાઈ મરી ગઈ, 19મી બાઈ તું છો. હે? હા. ડોહો બાયું મારી નાખે છે તો હુંય મરી જાઈશ કા? હા, ટૂંક સમયમાં. ના ના, મારા બાપુ તેમ કહેતા થા કે ઈ જ મરશે, અને જો નહીં મરે ને તો હું એને ઢીકો મારીને મારી નાખીશ. એ તારે જેવું કેમ મરી જાવું? મારે જીવવું છે. હે? તો અહીંથી નીકળ, પોસા પગે. પણ મારી વાત સાંભળો, આવડા એ લોકોએ મારા બાપાને 1.5 લાખ રૂપિયા આપેલા છે, એટલે હું અહીંથી નો નીકળી શકું. હવે પણ તું નો નીકળે કે તને કાઢી મૂકે એવું કરીને? એવું વળી હું કરું? અરે બાંધવાનું ચાલુ કર તું. હા, બાતતા તો મને લાંબા હાથ કરીને આવડે બાતતા. ઈ વાત હાશી કા? રેઢા કાઢી મૂકશે મને. હા, પણ બાબુ દાદા હારે નો બાંધતી. તો બાબુ દાદા તું જેમ બાંધે ને એમ એને મજા આવશે, કારણ કે ઈ તો એવું જ ગોતતા હોય બાંધવાનું. તું એને હારે બાંધ એટલે ખાટલામાં ટોહ કરો કરીને હુવે. હે? ડોહો એવો જ છે. તારે જો સટક બારી ગોતી હોય ને, હા તો વાલમભાઈ ઘરે ભૂરી હે ને, હા, મારી ભાણીબા. ભૂરી હારે બાંધવાનું ચાલુ કર, હા, ઈ હાશી વાત કા? એટલે તને કાઢી મૂકશે બાબુ દાદા તરત. હા હા, તે હવે એમ કરીશ. બાપુ ડોહો જો ક્યાં મંડળમાંથી 4.5 લાખ રૂપિયા ઉપાડી જા. મંડળ વાળાએ કીધું પૈસા લઈ આય બાબુ ડોહા પાસેથી અત્યારે નતારે, નકર વયાસ થાય, નકર ઈ કે આ મકાન ઉપર કબજો કરવામાં આવશે. મંડળ વાળાએ મને મોકલો છે. બાબુ ડોહો ક્યાં છે? સી ખબર, હું થોડી એની જાન રાખીને બેહું. હાથી કાંઈ વાંધો નહીં, તું ભૂરિયાર બાંધવાનું ચાલુ કરી દે. પછી તને જો કાઢી નાખે ને, તો હું તારી ઘેરે આવીને હું તને પૌણી જાય. હા, વાંધો નહીં. હો, અને મારા ઓલા વયાજના પૈસા છે ને બાબુ દાદા વાળા, એ બધા મને આપી દેવાનું છે તમ તારે. કોણ હું? ના ના, મંડળ વાળા. હા, તે વાંધો નહીં. બાંધવાનું ચાલુ કરી દે. હા, સાવ. મારો બેટો ડોહો 18 ને મારી નાખી અને 19મી હું, મને મારવાનો હતો. હવે ઈ ડોહાને હું પતાઈ દઈશ. આવા જો ડોહાને વારો કાઢવો છે. ખમો તમી. લે, હજી તો હાથની મહેંદી નથી ગઈ, ક્યાં તમે સુલાઈ બેહી ગયા? હા, તે સુલે તો મારે બેહવું જ પડશે. અહીંયા ઘરમાં કોણ રાંધે એવું છે? મારા ભાણાના વહુ છે નહીં? હા બાપા, ઈ તો કીર્તન કરવા ગયા, કીર્તન કરવા. હે? એ હા, હવે કોઈ દે કીર્તનમાં જાતા નથી, અને કામ હાટું તો બે જણા તડાકા લેતા હોય, અને આજ વળી કીર્તનમાં વહી ગયા. હે, મને રંધાવરાવા હાટું થઈન ઈ કીર્તનમાં વઈ ગઈ. આવા જો એને વારો કાઢી નાખવો છે. એને એમ કે નવી નવી સા આવતા છે ને, એને રંધાવરાઈ નાખું કા? બાતતા નહીં. બાધીશ તો ખરા જ તે. અને તમે છે ને ઠામુકુ કઈ બોલતી ના નહીં, નકર વઈ જાય મારા બાપાના ઘરે. તો બાજ્યો બાજો વાળાવ. અને સાંભળો, હવાર હવારમાં ગળફા કોને થૂકેલા હતા બહાર?
હું નથી ચૂકતો, હું તો રાખવાળી થાળી રાખું છું. તમે તે થાળીમાં થૂકો. હા જ્યાં હોય ત્યાં નહીં. હું શું ને ત્યાં સુધી કોઈ કાંઈ થૂકતી ના નહીં હો. હા થાળીમાં ને એમ બહાર જઈને હરખો ગળફો થૂકવાનો. ત્યાં તો થાળી રાખું છું. ર બધાય ગોબરા ભયા સાવ આમ ઓશાળા હોટલે જાવ. પણ તમે બાંધતા નહીં હો. બાધીશ તો ખરા તે સાવ એમ કીધું. તો બાંધજો. એ જોત ને જોતા હોય તો એમ કહું. પણ તમને બાંધવાની છૂટી આપી. પણ છે ને આમ જુઓ, તમે તમારા બાપાને ઘરે ન જાતા, નકર મને સારું નહીં લાગે તમારા વગર. એ હો સાવ એમ કહું છું, માથું પકવી દીધું મારું. તમે વયા ન જાતા મને મૂકીને. એ હારું હા બસ જાવ. થોડુંક બાંધજો. હવે આ ડોહાને મારે હું કેવું માથું પકવી દીધું છે. એ ભગવાન. ઉભરે માથું સીડ્યું ને, લે હું ટીકડી લઈ આવું. અરે ભગવાન, આ ડોહોય બુદ્ધિ વગરનો. હવે તો ઓલી આવે ને એટલે વારો કાઢી નાખો છે. આવા જો એને. રાંધી નાખ્યું? ના ના કાઈ નથી રાંધ્યું. તે તમે કોઈ દી કીર્તનમાં નથી જાતા? ના ના, હું કીર્તનમાં કોઈ દી નથી જાતી, પણ આ તો મને છે ને મારી બેનપણીએ કીધું તું ને તે મન થીધું ને તે ગઈ હતી. હે હા ઠીક તો તમે રાંધી વાળો. મારી પાસે મહેંદી છે ને થોડીક ભૂસાઈ જાહે એટલે પછી મેં નો રાંધ્યું. ઠીક, એવું છે? મહેંદી ભૂસાઈ જાય? હા ઠીક, ખાતા ખાતા નહીં ભૂસાઈ, ચમચીએથી ખવડાવશું તમને હો. હા ઈ તો ખવડાવવું જ પડશે. હા તો તમે આઈ કરવી આવ તો રાંધી નાખું. હા રોટલા બોટલા ઘડજો ને મારે 2 રોટલા આખા જોશે. કેટલા? 2. એ મામીજી 3 રોટલા જ થશે, બાકી તમારે 2 ખાવાના હોય ને તો હાથે ઘડીને ખાઓ. હું તમારી મામી જી છું, હજી નવી આવી છું, એટલે હાથે ઘડીને તો નહીં ખાવ. તમે આજ મને ઘડી દેજો. એ મારા મામીજી હોય ને તો તમારા ઘરના પૈસા લીધા છે તમારા બાપે, અમે નથી લીધા, એટલે હાથે ઘડીને ખાઓ. જો બાપ હમાણી ગઈ. ક્યાં જો ડોહો? સાવા દે તો મને. સને બાપ હમાણા નો જાતા હો, નકર આ હોટી ભાડી છે ને. હોટી તો મેં નાનપણમાં જ ભાળી છે, પણ હું આનથી બીતી નથી. હું તમને એમ કહું છું કે નવા લગ્ન થયા છે ને તો બજારમાં નો જાતા. એ ગામ તમારી ને તમારા બાપાની વાતો કરશે. પાછી બાપ હમાણી ગઈ. આ ડોહો ક્યાં ગયો? વારો કાઢી નાખું. સાવા દે મને. એ નો જાતા એમ કહું છું. ડોહો તો મારશે પણ તમારા બાપને બોલશે. જો પાછી બાપનું કીધું. સાવા દે હવે. જાવ છે? હા તો જાવ તમ તમારે, માર શું છે? લે આવી બહુ મારી મામીજી છું. હવે મામીજી એસ તારા ઘરની, મને તો બકબક કરવાનું જ નહીં, નકર મને છે ને આંગળી આમથી આમ કરતા આવડે છે. હું ક્યાં જો ડોહો? ક્યાં જો? આજ તો વારો કાઢી નાખું. લે આલે અલા મમ્મી કેમ ડબરી ચડાવી? ડોહા પાસે જાવ છું. ઓછળા ઓટલે હા કા એ આ ઘરમાં છે ને ભાણીબેન નકરા બાજ જ કરે છે. મને કે રોટલા ઘડી નાખો હાથે, અને પાછી બાપ હમાણી ગઈ. પૂરી હા એમ 3 જાન ગઈ. ઘડીકમાં હા લે બોલ તમે આમ લે જાવ ડોહા પાસે. ડોહા પાને જાવું, ઘરનો મામલો ઘરે પતાઈ દેવી. હાલો ના ના ઘરનો મામલો ઘરે પતે એમ જ નથી. પાછી બાપ હમાણી જાય ને એટલે મને છે ને ઈ સહન ન થાય. રોટલા માં જ બાજા હા પણ હવડા મોટા જુવાન જોત જવો 10 રોટલા ઘર નાખતા વાર હું લાગે? કોણ? તમે હું હજી નવી આવી છું. મહેંદી હજી મારે રાખવાની છે. ઈ તો પછી વહી જાય, ટાઈમ થાય તો કઈ કાયમી મહેંદી નો રે. ના ના હો, હું નવી આવી એટલે કઈ રોટલા નહીં ઘડું. થોડાક દી જવા દેવા પડે, પછી બધું ઘરનું કામ શીખાય. ઘડીક વારમાં ઘરનું કામ નો શીખી લે કોઈ. પણ તમે અમારા મામી જાવ, તમારે અમારી પાસે કામ ન કરાવાય. એ છે ને હું તો કામ કરાવી શકતે. રેવું હોય તો રેશો, નકર ઘરની બહાર આવયા જાશો. લે બોલ એમે હા ઓડી બધી. હા હવે મામી તમે ભૂલ ખાવ છો હો. બધા જણ છે ને ધજાગરા ન કરતા આબરૂ ના હો ગામમાં બધા. ચૂપ. ધજાગરા તો કરી શકતે. બધા હરખીના છે ઘરમાં. ગોબરી નાવ કોણ ગોબરા? તમે બધા. બહુ કરી તમે. હાલો પાછા ઘરે. નહીં ઘરે નહીં આવું. હું તો ઓલા ડોહા પાસે જાવ, અને ઈનોય વારો કાઢવો છે, અને ઓલી ભાણીબેનનોય વારો કાઢવો છે. જાવા દો મને. જોઈ લે ઊભી થાતો. શું છે? મામી એને હું બાંધતી હતી. એ તમારા મામી યાર હું નથી બાધી. આનું સ્પીકર બહારનું થઈ ગયું લાગે છે. મામી છે કાળો વા તડાકા લેતી નહીં ને રે. તમારા મામી હોય ને કાળો વા તો હું એ શું કાળો નાગ. હાલ લે હવે તીખારા થવાના. લે તારે એક ઘરમાં 2 બાયું ભેગી થઈ ને એટલે હવે તીખારા થવાના.
અને મને આવીને કઈ નોકરાણી નથી હું એમની. જેમ આવે એમ બોલે એટલે હું કઈ સહન નહીં કરું હો. કહી દેજો નકર વઈ જાય મારા બાપાને ઘરે. મામીના બાપાને બાપ મામાએ 1.5 લાખ રૂપિયા આપ્યા છે. રહેવા દેજે, ટકવા દેજે. હું ટકવા દેજે. એ 1.5 લાખ રૂપિયા છે ને તમારા મામીના બાપે લીધા છે, મારા બાપે નહીં. બહુ કર્યાને. મને જવા દે ઓછાળા એટલે. હજી જ્યાં ઓલી મામી તીખારા નાખે ને તું તીખારા નાખે. હા જાઓ હાચો તમારા મામીજીને. બહુ કર્યા એને. એ શરમ કરો શરમ. મામો અને ભાણિયો બેય શરમ નથી ચૂપ. બોલો ગામમાં. ચૂપ. બધી જા. જોયું તમે મને ચૂપ રહેવાનું કહે છે. એક તો શરમ નાક કાન બધું મૂકી દીધું હેઠું અને હું બોલું ને તો કડવા ધોળું છું. પાછા આવીને મામીનું ઉપરાણું લે છે. મામી છે કાળો વા તો હું એ શું કાળો નાગ. આવે જોઈ ખબર પડે. નથી રાંધું કાઈ. ઢીંગા હા લિસ્ટ બનાવી નાખ. દુકાનમાં બધો માલ નાખી દેવો છે. બાબુ દાદાની વશમાં રહ્યા ને એમાં 20,000 રૂપિયા મળ્યા છે. કાંઈ વાંધો નહીં. આજ તો ડોહાનો વાયરો કાઢી નાખવો છે. અને હા મેં ભૂરિયાની દુકાન ખુલ્લી છે ન્યા સાવા દે. અલે એમાં ઘરે અલે ભૂરિયા ડોહો ક્યાં જો? આયા નથી આવ્યા. હા શું બોલ ક્યાં છે? આયા નથી આવ્યા. હા શું કહેશો ન કરે તારો ટાટિયો હાસો નહીં રે. લે પણ મારો શું વાંક છે એમ? વાક બધોય છે. તું જ તે લઈને આવ્યો તો ને ડોહાને નો લતાળાને. હા તે પણ તોલાળો તો લુખો હતો એટલે બાબુ દાદા હારે તમારા લગ્ન કરાવી દીધા. લુખો તોલાળો નતો, લુખો તો તું હતો. લગલબાટી કરતો. હા તે પણ આયા તમારે બાબુ દાદાને ઘરે વાંધો હું છે ઈ કયો નહીં. વાંધો બધોય છે. તારે છે ને ન્યા છે ને કેવું હોય ને એને કહી દેશે વધારે પડતું ટક ટક નો કરે નકર આ તારું ખોખલું રહ્યું ને ઈ બંધ થઈ જાહે. હા પણ આમ તમે કાંઈક કાઢા પડો ને સાંભળો તો ખરા. હવે ટાઢું હું પડે તારા બાપનું કપાળ. હા તે કહી દઈશ હું. જાવ તમે કહી હા દઈશ. કહી દેશે સમજો તું. હા નકર તારો ટાટિયો ભાંગી નાખીશ. અને સાંભળ ડોહો આવે ને એટલે છે ને અહીંયા બેહવા નો દેતો, ઘરે મોકલશે. અને આડો ને ઊભો ક્યાંય વશમાં નો રહેતો નકર છે ને વાંકો વળી મારી નાખીશ. સાંભળ્યું ને? હા બાપા હા. ઢીંગા ઓ આ તો 20,000 રૂપિયા ક્યાંક વહમાં ન પડે. જવા દે મને બાબુ દાદાને ગોતવા. દુકાનનું ધ્યાન રાખજે. વાંધો નહીં. બાદરો કોક નહીં આ વચ્ચે પડે ભૂરાભાઈ. ડોહાનો તો વારો કાઢી નાખો છે. જા હંતાડો ન્યાથી બહાર કાઢીને મારું. કા ડોહો જઈડો? ઈ તો હું ગોતીને જ રહી સમજી. એ ડોહો જડશે જ નહીં. એ મળશે જ તે ડોહો. અને છે ને એવું બોલમાં નકર હોટીથી ખાખરો કાઢી નાખીશ. એ ખાખરો કાઢતા ને હોટી લાંબી કરતા મને આવડે છે પણ રિશ્તામાં તમારા મમ્મી જી લાગો ને એટલે સભ્યતા રાખવું નકર હોટી ફેરવતા મને આવડે છે. એમ કરવાની જરૂર નથી. મેદાનમાં આવો ને બસ ખબર પડે કે હોટી કેમ હમણાય એમ. હમણ વાળા. અરે ગોતો જા બાબા મને ગોતો હોય ને તો અને તમને જળવાનાય નથી. હા ઈ મારે તને કેવું નહીં પડે અને મારે તને પૂછવું નથી. ઈ તો મારી રીતે હું ડોહાને ગોતી લઈશ. એ તો ગોતી લ્યો. હા જા ઘર ભેગી નહીં થા. અરે તું આવી 1.5 લાખ રૂપિયા દઈને પડવા એ હું ન થાવી આલી તે બહુ ક્યાં કેવડા. હાલો હલો રણુ દાદા બોલે. હા રણુ દાદા બોલો. એ રણુ દાદા તમે તમારી છોકરીને અહીંયા દીધી મંજુને તારે સંભાળ લીધી. અરે હું આજે આંટો મારવા આવું છું મારી દીકરીને ઘરે. તું ટેન્શન ન લેતો તમ તારે હો. ક્યાં વેગે એકવાર આઈ ન જડતા. આજ તો મળે ને આટલી વાર છે બેડો પાર જ કરું. મામો ભાણિયો બેય હંતાઈ ગયા. ક્યાં દોઈટા જાવ છો આંધળાવ? બાબુ દાદાને ગોતવી સીવી. હું બાબુ દાદાને ગોતો છો? એક તો અમને આંધળું જોઈ જન ફટકાર દીધું. અમારા ઘરનું સત્યાનાશ કાઢી નાખ્યું. અમારા ઘરમાં કેવી શાંતિ હતી. પૈસા તમારે લીધા અને રહેવા તો અમારે નથી. શું કરવાનું એનું? હા પણ હું તો બાબુ દાદાને લઈને તમારા ઘરે ઉલતો તમને સમજાવવા આવતો તો. તમે તો બહુ ખીજાઈ ગયા. એ સમજાવવું હોય ને એ તો મારી મામીજીને સમજાવો. હું ખાલી એક દિવસ હું રોટલા કરવાનું કહીને ગઈ તા તો મોટો પહાડ ઊભો કરી નાખ્યો. એમની આ આખી જિંદગી અમારે કેમ કાઢવી? હા પણ એ બિચારા તમારા મામી નવા મારી દુકાને આવ્યા હતા તમારી ફરિયાદ કરવા. થોડુંક શાંતિ રાખતા હો ઘરે. ઓહો બિચારા કેટલા પૈસા ખાધા તો બિચારા થઈ ગયા. કેટલા ખાધા એમ કહું છું. બિચારા ઉપરાણું બુપરાણું મારી આગળ લઈને આવતા નહીં. સાચું હોય ને હાલજો. પૈસા બધા ખાધા છે તમે, અમે નહીં. એટલે અમે કઈ સાંભળવાના નથી. અને દુકાન ચાલુ રાખવી હોય ને ગામમાં તો આ બધો બેડો પાર
પણ હું તમને એમ કહું તમે એટલા બધો દેકારો કરીને બાંધો છો એની કરતા હેપીને શાંતિથી રહ્યો ને અમારી દુકાન હાલે. હંપીન શાંતિથી હું તો રહેવા જ માંગુ છું. એ પણ મારા નવા મામીજીને રહેવું જોઈએ ને. કાઈ બધું જાતા ન કરે. થોડુંક મોટાને સમજવાનું હોય. નાના નો સમજે. હા તે વાંધો નહીં. એ તમારા મામીજીને કહી દઈશ. કઈ દેવું હોય ને જેને કેવું હોય ને કેજો. બાકી દુકાન કર નાખજો બંધ. તાળા મરાવી જાય તાળા. મારા બાપાને કઈ. ના ના ત્યાં તો મેં તમને ફોન કર્યો હો રણુ દાદા. અરે તે ફોન કર્યો તો એટલે તો હું ઘા કરી આવ્યો છું. આ તો હાલો ફટાફટ મારી હારે ઓયશાળા ઓટલે અને ન્યા તમને કહો આજ તો તમને કહો એના ઘેરે જોવા જેવી છે. આખું ગામ ભેગું છું જોવા હટું. અરે તો મારી દીકરીને લઈને જ વિયો જા હું. તું હાલ જલ્દી હાલ. શોર્ટકટ હાલો આપણે અહીંથી હાલો મારી હારે હાલો. હાલો. આ ડોહો અહીંયા રહ્યો. એ ડોહા તારા ઘરનાને કહી દેજે મારી દુકાન આવીને દુકાન બંધ કરાવવાની ધમકી ન મારે. પણ મેં કાંઈ કીધું? હું કાંઈ બોલ્યો? આ પણ તો બોલજે કહેજે કાંઈક. મેં દુકાન આવીને ટક ટક કરે ગામ સાંભળે મારા ઘરાક તૂટે. એ જો અહીંયા ઓય ડોહા, હું તે ઘરે 2 દીથી બાજણ આચરી છે ને હું મારી છોડીને તું હેરાન કરે છો. તો ભાઈ હું કાંઈ બોલ્યો નથી, મેં કાંઈ કીધું નથી. આ આખા ગામમાં વાત થાય છે કે આ બાબુ ડોહાના ઘરે બાંધણ છે. મારી છોડીને તેડીને હાલતો થઈ જશો હું. અલે ડોહા તું અહીંયા છો આખું ગામ રખડી વાળી તોય ક્યાંય મળ્યો નહીં. આમ જો છે ને તારી ઓલી ભાણકી રહીને એને સમજાઈ દેશે સમજો. એ પાનકી નહીં, મારા ભાણે જ હોવ છે બાપા. હા ઈ બધું ઈ જ કહેવાય. સમજાઈ દેશે. હાલે બાપ મામાને ટક ટક ન કરતી હો. ચૂપચાપ ઊભી રહેજે. હા બાપુ સાંભળો ને બધા મને હેરાન કરે. મારે તો અહીંયા રહેવાનું થાતું જ નથી. મેં લગાડી નકર છે ને હું આ ડોહાને ઠાર મારી નાખીશ. એમ ક્યાંથી ડોહાને મારી નાખતા હતા. હજી આમ બધા જીવતા છીએ. એક તો પૈસા લેવાનો પાવર કરો છો આટલો બધો. હા જોર તમે ફટાફટ છૂટા છેડા કરાવું તો જ મનસુખ વાંડો બકે. એક તમે મામો ભાણ્યો ક્યાં બિલમાં હંકાઈ ગયા હતા. ગોતી આખું ગામ ગાંડું કર્યું. પણ તમારા ઘરે રહેવા બાયુ બજારે નો ચડી જવાય. બાયુ બજારે નથી ચડી. તમારા મામીજી બજારે ચડ્યા અને અમે તો તમને ગોતવા બજારે ચડ્યા છીએ. હા ભાઈ ઓય અરે આ નાની અમથી વાતને આવડી મોટી વાત ન કરવાની હોય. ઘર કંકાસ તો બધે હોય. આ તો તમે આખા ગામમાં સડાવ્યો અને સમજો વાલમભાઈ આવી જો બાંધણ છે ને તો કઈ હું કઈ મારી છોડીને અહીંયા રાખવાનો નથી. હમણાં તેડીને થાવ છું હાલ તો. હવે 1.5 લાખ રૂપિયા ભર્યા હું તેડીને હાલતો થાવ. અરે 1.5 લાખ રૂપિયા ભર્યા હોય તે હું થઈ ગયું. અરે મૂકું એક ધોકો આ બાબુ ડોહાને અને છોડીને લઈને થાવ હાલ તો. હાલો મંજુ અહીં કરું યાર. વેતા પડો અહીંથી. ના નો તેડી જતા અને એની વગર મને સારું નહીં લાગે. અરે નહીં હારું લાગે વાત કરો છો. અમે એક ધોકા ભેગો ટાળી દઈશ અને હું તું 1.5 લાખ રૂપિયાનું કે છો. અરે 1.5 લાખ રૂપિયા તારા નથી દેવાના થા. તારે ખાઈ કરી લેજે. એ હું કીધું 1.5 લાખ નથી દેવાના. એ શરમ કરો શરમ. નાકાન વગરના સવો હાવ. એક તો 1.5 લાખ દઈને છોકરીને વેચી દીધી અને પાછા એમ કહે છે નથી દેવાના અને ગામમાં મુકતાય શરમ થાવી જોવે. આવું કેમ એમ થાવું? તારા બાપાને લાંબા ટૂંકે હાથ કરે મંજુ. તમે છે ને તમારે જાવ હોય જાવ અને તમારે 1.5 લાખ રૂપિયા જો ને તો આ ગામમાં આવજો ને વેતા પડો જાવ. હું સાવ આ ઉપડો જાવ. ઉભા રહો શાંતિ રાખો. હાંભળો મારું કાન ખોલીને બાપ દીકરી બે. એ 1.5 લાખ તમે ખાધા. અમે નહીં. આટલો બધો પાવર કરો શરમ. અરે તું હું બટા મારે અહીંયા ઠેઠ લાંબુ થવું પડ્યું. આ શિબલા જેવડી છે એક ઢીકો મારીને ટાળી નો દેવી. હવે હમણાં એ ભીસા ખરીદાય બેયના સાના મના વયા જાવ મે સાટાના નકા હમણાં છે ને રાતું 16 કાઢ નાખી અહીંયા. ચીપલા જેવી કોને કીધી? એ ચીપલી છે તારી છોકરી. કેતો નહીં મને. અને તું તો જો મોટો છો ડોળાળો. તારે આંખ્યું તો જો પેલા. મને એમ થાય કે ભાઈ મારા ઉપર હું હાથ ઉપાડો. નકર આ રણુ દાદો પાછો કે એમ જો આખું ગામ હોય ને તોય કઈ રણુ દાદો પાછો નથી પડે. હવે હાલો નહીં. હાલા જાવ ને. ભલે અને જાતા એટલું જ કશ. જરાક સભ્યતા રખાય. મારા બાપાને ખબર પડે કે સેને ગમે ઈ વહુવારું કે બાઈ ઉપર હાથ ન ઉપાડાય. અને તું બોલવામાં છે ને હવે સભ્યતા રાખજે. નકર તારા ઘરમાં કોક બીજી આવશે ને તો ટાંટિયો ભાંગી નાખશે. એમ ક્યાંથી ટાંટિયો ભાગે? સભ્યતા તમારે રખાય. 1.5 લાખ લઈ લીધા ને સભ્યતા નો આવી. અને હવે સભ્યતાની વાત કરો છો. હાલી નીકળે તેમાં. નાખવાનું જોવો તો છે. ખરી. નાખવાનું. સંસ્કાર હોય ને તો 1.5 લાખ નો દેવાય. અને અત્યારે તે ભેગા મુકતા જવાય. નાકણ કઈ નથી એને. એ હું કામ સાનો માનો સાંભળતો હતો ખબર? હું લેવા? મેં કીધું ભલે બધાય બાતતા ભલે ઓલો રણુ ડોહો ધમકી મારતો
ભલે મારી નાખવાનું કહેતો પણ એ આવું બધું કરે ને તો બાપ મામા ફરીને લગ્ન કરવાનું નામ ન લે ને એટલા માટે હું શાંતિથી સાંભળતો હતો. બાકી રણુ ડોહાને ને ઓલી મામીને બધાને લાંબા હેલ કરી નાખું હો તારી સામું કોઈ ટક ટક કરે તો